રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવ શ્રીગામ થરાદ તાલુકાના ખેડૂતોએ 14 વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય પરંતુ ખેડૂતોને વળતર ન મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેઠા આવેદનપત્ર આપી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ વાવ અને શ્રીગામ તાલુકાના 100 ગામના ખેડૂતો 3500 જેવા ખેડૂતોને 14 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપી ભૂખ હડતાલ ઉપર બેઠા 2011માં જમીન સંપાદન થયેલ હોય આજ દિન સુધી ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોમાં રોષ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેમ જણાવાયું એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ખેડૂતો અહીંયા અમારી ઓફિસે આવ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અમને જેટલું બને એટલું જ સ્પીડથી વળતર ચૂકવી દો આજે આવ્યા છે અમને આવેદનપત્ર આપ્યું છે અમે એમની રજૂઆત સાંભળી છે અને અમે એમને એવી બાંહેધરી આપી છે કે એમના બી જેટલા બી કેસ હતા એ કેસના 99% કેસો ઓલરેડી સ્ટ્રીમ લાઇનમાં કરાવી દીધા છે જાહેરનામા પણ થઈ ગયા છે 20 ફાઇલના તો એકચ્યુઅલી અમે એની કિંમત પણ ડીએલપીસી નક્કી કરી દીધી છે અને અમે આ મહિનાના અંત સુધીમાં જે લોકોને ડીએલપીસી થઈ ગઈ છે એમના એવોર્ડ પણ જાહેર કરી દઈશું એ બી મંડોરી ખાસ જમીન સંપાદન અધિકારી રાધનપુર પાટણ બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકાના 3500 ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ અમારા 20 ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે તેમ છતાંય અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આ જ કચેરી ઉપર ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકે કરી છે પટેલ પિયુષ કુમાર મહેસાણા એડવોકેટ